હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચલો આપણે ફાઇનાન્શિયલ એસેટ્સ જે છે એની વાત કરતા હતા. કાલે આપણે વાત કરેલી ટ્રેઝરી બિલની, બરાબર છે. તો આજે આપણે જોઈએ કે જે ગવર્મેન્ટ બોન્ડ્સ છે કોને કહેવાય. મેં તમને એવું કીધેલું કે હું કોઈ બીજા લેક્ચરમાં કે આવતા ચેપ્ટરમાં હું તમને સમજાવવા, પણ અત્યારે જ સમજાવી દઉં છું, બરાબર છે. તો ટ્રેઝરી બિલ જે છે એ આપણે જોયું કે ભાઈ જ્યારે ગવર્મેન્ટને કોઈ પ્રોજેક્ટ માટે ફંડ રેઇઝ કરવાનો હોય ઇકોનોમીની અંદર, બરાબર છે, તો ત્યારે આ જે ટ્રેઝરી બિલ છે એ બહાર પાડવામાં આવે છે, બરાબર છે. માની લો કે 10 રૂપિયાનું હોય, બરાબર છે, 100 રૂપિયાના પણ હોય, 500 રૂપિયાના પણ હોય, જે આપણે ખરીદીએ છીએ, બરાબર છે. તો માની લો કે કાલે આપણે એક્ઝામ્પલ જોયું, તો એ 120 રૂપિયાનો બોન્ડ છે, એની અંદર કેવું હોય કે આપણને એની પર ઇન્ટરેસ્ટ નથી મળતો, પણ એ ડિસ્કાઉન્ટ રેટ પર આપણને મળે છે. તો 118 રૂપિયાનો મળતો હોય, બરાબર છે, આપણને ડિસ્કાઉન્ટ રેટ પર. તો જ્યારે એ ફરીથી આપણને અમુક ટાઈમ લિમિટ છે, માની લો કે 1 વર્ષ, તો એ ફરીથી જ્યારે આપણને મળે છે તો એની જે ઓરિજિનલ પ્રાઇસ છે 120 રૂપિયા એ આપણને મળે છે, બરાબર. તો એટલા માટે આ જે ટ્રેઝરી બિલ જે છે ફંડ રેઇઝ કરવા માટેનો યુઝ થાય છે, બરાબર છે. અને જ્યારે આપણે એન્ટરપ્રિનરશિપ સ્ટાર્ટ કરીએ, મતલબ કે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરીએ ને, ત્યારે જે ગવર્મેન્ટ બોન્ડ્સ છે, બરાબર, જે ટ્રેઝરી બિલ્સ છે એ આપણે ખરીદવા પડે, કમ્પલસરી અમુક વસ્તુ એવું હોય છે. હવે આપણે આજે જોઈશું ગવર્મેન્ટ બોન્ડ્સ. ચલો, તો આ છે ગવર્મેન્ટ બોન્ડ. તો ગવર્મેન્ટ બોન્ડ એટલે શું? A government bond is a debt security issued by a government to support government spending and obligations. તો હવે આ જે ગવર્મેન્ટ બોન્ડ છે ને એ કાઇન્ડ ઓફ ડેટ સિક્યુરિટી છે, બરાબર છે, જે કોના દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે? તો ગવર્મેન્ટ દ્વારા જ. તો ગવર્મેન્ટના જેટલા બી સ્પેન્ડિંગ્સ છે, બરાબર છે, એને પહોંચી વળવા માટે કે ઓબ્લિગેશન માટે જે ટ્રેઝરી બિલ છે ને કાઇન્ડ ઓફ એવું છે, બરાબર. તો ગવર્મેન્ટ બોન્ડ્સ કેન પે પીરિયોડિક ઇન્ટરેસ્ટ પેમેન્ટ કોલ્ડ કૂપન પેમેન્ટ્સ, બરાબર છે. તો અહીંયા જે ગવર્મેન્ટ બોન્ડ્સ છે ને એની અંદર તમને છે ને પીરિયોડિક ઇન્ટરેસ્ટ જે છે એઝ અ પેમેન્ટ તમને મળે છે, જેને કૂપન પેમેન્ટ પણ કહેવામાં આવે છે, બરાબર. જે ગવર્મેન્ટ બોન્ડ છે એ કોના દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે? તો ગવર્મેન્ટ બોન્ડ ઇસ્યુડ બાય નેશનલ ગવર્મેન્ટ આર ઓફન કન્સિડર લો રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ સિન્સ ધ ઇસ્યુઇંગ ગવર્મેન્ટ બેક્સ ધેમ, બરાબર. ગવર્મેન્ટ જેવી રીતે મ્યુચ્યુઅલ ફંડ આવે ને, બરાબર, કાઇન્ડ ઓફ એવું જ આ છે ગવર્મેન્ટ બોન્ડ. ઓકે, ટ્રેઝરી બિલ જેવું છે, પણ ટ્રેઝરી બિલ પર આપણને કેવું હોય કે ઇન્ટરેસ્ટ નહીં મળતો હોય, આના પર આપણને પીરિયોડિક ઇન્ટરેસ્ટ જે છે એ મળતો હોય. પીરિયોડિક ઇન્ટરેસ્ટ એટલે કેવું હોય કે પીરિયોડિક એટલે 15 દિવસ એમ જોવા જઈએ તો, પણ અહીંયા કેવું હોય કે અમુક ટાઈમ લિમિટ ફિક્સ કરેલી હોય કે માની લો 3 મહિના, 6 મહિના, 1 વર્ષ, બરાબર છે. એવી રીતે અહીંયા તમને એઝ અ ઇન્ટરેસ્ટ તમને અહીંયા પેમેન્ટ મળે છે, જેને કૂપન પેમેન્ટ પણ કહેવામાં આવે છે. જો અહીંયા લખેલું છે કૂપન પેમેન્ટ્સ, બરાબર. તો આ જે વસ્તુ છે એ ગવર્મેન્ટ, નેશનલ ગવર્મેન્ટ જે છે આપણી, બરાબર છે, એટલે કે ઇન્ડિયન ગવર્મેન્ટ, એના દ્વારા આપણે ત્યાં ઇન્ડિયન ગવર્મેન્ટ જે છે એના દ્વારા અહીંયા ઇસ્યુ કરવામાં આવે છે, બરાબર. ચાલો, તો અહીંયા બીજું બી છે, આ ગવર્મેન્ટ બોન્ડ રિપ્રેઝેન્ટ ડેટ ધેટ ઇઝ ઇસ્યુડ બાય અ ગવર્મેન્ટ એન્ડ સોલ્ડ ટુ ઇન્વેસ્ટર્સ ટુ સપોર્ટ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ. આપણે જે ટેક્સ ભરીએ ને, બરાબર, તો એ ટેક્સ કેમ ભરીએ? એનાથી જો પહેલાં તમે છે ને આખું પહેલાંના ભારત દેશનું ચિત્ર જોજો ને અત્યારે મોડર્ન ભારત દેશનું ચિત્ર જોજો, બહુ બધું બદલાઈ ગયું છે, બરાબર. એ જ છે ને એમાં પણ હું જીવી છું અને અત્યારે બી જીવી છું. મેં એ વસ્તુ જોયું છે. કદાચ તમે નહીં જોયું હોય તો તમને ગૂગલ પરથી ચોક્કસ મળી જશે, કે તો યુટ્યુબ પર બી મળશે, બરાબર. મેં તો બહુ બધા ચેન્જીસ જોયા છે, બહુ બધી ટેકનોલોજી જે છે ચેન્જ થતાં જોઈ છે, બહુ બધી ટેકનોલોજી જે છે એ મતલબ જતી રહી છે હંમેશા માટે, એ પણ જોયું છે, બરાબર. બહુ બધી વસ્તુ જે છે અમે લોકોએ જોઈ છે, બરાબર. તો મતલબ અમે લોકો 90sના જે કિડ્સ હોય ને એ લોકોએ જોયું હોય, બરાબર છે. તો આ વસ્તુ કેવું છે કે જે ગવર્મેન્ટના સ્પેન્ડિંગ્સ છે, તો આપણે જે ટેક્સ ભરીએ છીએ, બરાબર છે, પછી આપણે જે કંઈ પણ વસ્તુ મતલબ આપણા માટે બનાવવામાં આવે છે. એજ્યુકેશન પર ગવર્મેન્ટ બહુ બધો ખર્ચો કરે છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં બી કીધું કે આપણે ત્યાં કેવું હોય કે મા બાપ ગરીબ હોય, છોકરાઓને ભણવા નહીં મોકલે, એ લોકોને બી કામે લગાવી દે અમુક ઉંમર પછી, બરાબર. 6-7 વર્ષના છોકરાઓ હોય એ લોકો કામ કરતા હોય, બરાબર છે. તમને વાત કરું, આપણે જે કોસ્મેટિકમાં જે પેલું વપરાય છે બોક્સાઇડ, એક મટીરિયલ વપરાય છે, બરાબર. ઝારખંડની અંદર એની બહુ મોટી ખાણ છે,
બરાબર છે, જ્યાંથી આખા દેશની અંદર જે કોસ્મેટિક બનાવવા માટે જે મેઇન વસ્તુનો યુઝ થાય છે ને, બરાબર, ફાઉન્ડેશન છે, કોમ્પેક્ટ છે, એ ખાંડની અંદર મતલબ એ જે કેમિકલ છે ને એને વણવા માટે, એને બહાર કાઢવા માટે આ નાના નાના છોકરાઓનો યુઝ થાય, બરાબર. એટલે કેવું છે કે ગામની અંદર બહુ ઇન્ટિરિયર ગામ છે, બહુ અંતરિયાળ ગામ છે, બરાબર. તો ત્યાં કેવું છે કે ઇવન એ લોકોને જોબ બી નહીં મળતી હોય, બરાબર છે, પાણી બી 2-3 દિવસે મળતું હોય, ખાવાનું જેમ તેમ મળતું હોય, બધી સુવિધા છે, બેઝિક ફેસિલિટીઝ છે ને, એના માટે લોકોએ બહુ દૂર જવું પડે, બરાબર છે. તો ઓફકોર્સ જોબ માટે બી દૂર જવું પડતું હોય, તો એ લોકો શું કરે કે ખાંડમાં એ લોકો બી કામ કરે, એ લોકોના છોકરાઓ બી કામ કરે, બરાબર છે. એજ્યુકેશનને સૌથી વધારે સપોર્ટ કરે છે. હા, તો હું વાત કરતી હતી ઝારખંડની, બરાબર. ત્યાં માઇકા પાવડર, હા, હવે મને યાદ આવ્યું, કોસ્મેટિક બનાવવામાં એનો યુઝ થાય છે. તો ત્યાં નાના નાના છોકરાઓ પણ મતલબ કામ કરે છે, કેમ કે એ લોકોને એવા જીવવા માટેના સોર્સિસ બહુ ઓછા છે, બરાબર છે, કે મતલબ એ લોકોને સારી જોબ મળે કે સારું એજ્યુકેશન જે છે મળી રહે, બરાબર છે. તો એમાં કેવું હોય કે પછી જે એવી ઇન્ટિરિયર એરિયા છે ત્યાં જઈને બી ગવર્મેન્ટ એજ્યુકેશન રિલેટેડ અહીંયા શું કરે છે, ડેવલપમેન્ટ કરે છે. તો જે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ્સ છે, જે કેવું હોય કે કન્ટ્રીના માટે જ હોય, બરાબર. આપણા માટે રસ્તા બનાવે છે, સ્ટ્રીટ લાઇટ નાખે છે, બરાબર છે, આ બધા ઘર બી પ્રોવાઈડ કરે છે. તો કેવું હોય કે આ જે બધા સ્પેન્ડિંગ્સ છે એને પહોંચી વળવા માટે આ ગવર્મેન્ટ બોન્ડ જે છે ઇસ્યુ કરવામાં આવે છે. Some government bonds may pay periodic interest payments. Other government bonds do not pay coupons and are sold at a discount instead. તો એમાં કેવું હોય કે કેટલાક જે ગવર્મેન્ટ બોન્ડ હોય ને પીરિયોડિક ઇન્ટરેસ્ટ જે છે એઝ અ પેમેન્ટ આપતા હોય છે, બરાબર છે. કેટલાક જે છે એ કેવું હોય કે કૂપન્સ જે છે એની જગ્યા પર કેવું હોય કે ડિસ્કાઉન્ટ રેટની અંદર એને વેચતા હોય, જેવી રીતે ટ્રેઝરી બિલમાં વેચાય છે એવી રીતે, બરાબર છે. બીજી વસ્તુ કે આ એક લો રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે, કેમ કે ગવર્મેન્ટ તરફથી આ બોન્ડ આપવામાં આવે છે, એટલા માટે ગવર્મેન્ટ જે છે એ અમુક સમય પછી એને ફરીથી પાછા આપી દે છે, બરાબર છે. એટલે અહીંયા વેરિયસ ટાઈપ્સ ઓફ બોન્ડ્સ જે છે અહીંયા ઓફર કરવામાં આવે છે. સૌથી પહેલાં જે છે US દ્વારા અહીંયા ઓફર કરવામાં આવેલા, બરાબર છે. તો આવી રીતે લો રિસ્ક ગવર્મેન્ટ બોન્ડ કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ જ છે, બરાબર છે. ઇન્ટરેસ્ટ રેટ પણ અહીંયા કેવો છે કે ઓછો છે, બરાબર. એના પછી આપણે જોયું કોર્પોરેટ. ચાલો તો આપણે જોઈએ નેક્સ્ટ જે છે કેપિટલ શેર્સ, બરાબર. તો કંપનીનું જે કેપિટલ હોય, કંપનીનું જે પણ કેપિટલ હોય, બરાબર, એને સ્મોલ ઇક્વલ યુનિટ્સની અંદર શું કરવામાં આવે છે, ફાઇનાઇટ નંબરની અંદર, એટલે કે જે ગણી શકાય એવા ફાઇનાઇટ નંબરની અંદર એને ડિવાઈડ કરવામાં આવે છે, બરાબર. ઇચ યુનિટ ઇઝ નોન એઝ અ શેર. કંપનીના જેટલા બી કેપિટલ છે એ, એટલે કંપનીને જ્યારે ખોલવામાં આવી અને એની પાછળ જે પણ ખર્ચો થયો છે, બરાબર, એ બધું જ કંપનીના કેપિટલ્સની અંદર આવશે. In simple terms, a share is a percentage of ownership in a company or a financial asset. જે કંપનીના શેર્સ છે ને, બરાબર, તો સિમ્પલ ટર્મમાં એ છે કે પર્સન્ટેજની અંદર એને કાઉન્ટ કરવામાં આવે છે કે આટલા ટકાની ઓનરશિપ છે, બરાબર. ફાઇનાન્શિયલ એસેટ છે કાઇન્ડ ઓફ, બરાબર છે. ફોર એક્ઝામ્પલ, ઇફ ધ માર્કેટ કેપિટલાઇઝેશન ઓફ અ કંપની ઇઝ 10 lakh and a single share is priced at ₹10, then the number of shares to be issued will be 1 lakh, બરાબર. તો અહીંયા 10 લાખ રૂપિયા એક કંપનીની કેપિટલ, જે માર્કેટ કેપિટલાઇઝેશન ઓફ કંપની છે, બરાબર. એ જે કંપની છે એ કંપનીને ખોલવા માટે એમ તો બહુ બધો ખર્ચો થયો હોય, પણ માર્કેટની અંદર આપણે જોવા જઈએ, બરાબર છે, તો કંપનીનું જે કેપિટલાઇઝેશન છે એ 10 લાખનું થયું હોય અને 10 રૂપિયાનો એક શેર હોય, તો અહીંયા 1 લાખ શેર જે છે એ લોકોએ બહાર પાડેલા હોય, જેને આપણે ખરીદવાના હોય. માની લો કે જે 10 શેર છે મેં ખરીદી લીધા, એટલે 100 રૂપિયાના જે શેર છે એ મેં ખરીદી લીધા. તો 1 લાખમાંથી 10 મેં ખરીદી લીધા, એવી રીતે બહુ બધા ખરીદે છે, બરાબર, જેના પર આપણને ઇન્ટરેસ્ટ મળતો હોય, બરાબર છે, જેને કહેવામાં છે ઇક્વિટી શેર્સ. તો પ્રેફરન્સીસ શેર્સ એના ટાઈપ્સ છે, આપણે પાછળથી જોશું, અત્યારે બહુ ઊંડું જોવાની જરૂર નથી. આ ઇક્વિટી શેર જે છે ને એ બધી જગ્યા પર ચાલે છે, બરાબર. કંપનીવાળા જે છે એ બહાર પાડે છે.
ડિફરન્શિએટ વોટિંગ રાઇટ્સ. બરાબર. જો હવે એ કેમ બહાર પાડવામાં આવે છે, તો કંપનીઝ ઇન્વેસ્ટ ઇન રેઝિંગ ફંડ્સ ફ્રોમ ઇન્વેસ્ટર્સ. બરાબર છે. જેવી રીતે ગવર્મેન્ટ રેઝ ફંડ કરે છે ને, એવી રીતે કંપની પણ અહીંયા શું કરે છે કે રેઝ ફંડ કરે છે. હવે જે ઇક્વિટી ફંડ હોય ને, એમાં કેવું હોય કે આપણે એ શેર જો ખરીદીને તો આપણે કંપનીના અમુક ટકાના જે છે એ માલિક બની જઈએ છીએ. ઓકે. તો ઇન્વેસ્ટર અહીંયા રેઝ ફંડ જે છે એને રેઝ કરવા માટે જે શેર્સ છે એને બહાર પાડે છે. તો ધે ઓલ્સો અલાઉ સ્ટોક હોલ્ડર્સ સ્ટેકિંગ ધ કંપનીઝ પ્રોફિટ. બરાબર છે. તો અહીંયા કેવું છે કે એ લોકો રેઝ ફંડ કરે છે, સાથે સાથે કંપનીને અંદર પ્રોફિટ જે છે એ પણ અહીંયા જનરેટ કરે છે. બરાબર. અહીંયા કેવું છે કે લોંગ ટર્મનું આ ઇન્વેસ્ટમેન્ટ છે. બરાબર છે. તો આ થયા ગવર્મેન્ટના તેમજ જે કંપની છે એ લોકોના જે શેર્સ છે, ટ્રેઝરી બિલ છે. બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે. ચાલો, આ ડિબેન્ચર છે. ડિબેન્ચર એટલે શું? ડિબેન્ચર એટલે એમાં છે ને કાઇન્ડ ઓફ અમાઉન્ટ હોય. બરાબર. લોન અમાઉન્ટ હોય, યુનિટ ઓફ લોન અમાઉન્ટ, લોંગ ટર્મ માટેના અહીંયા અમાઉન્ટ હોય જેને ઇસ્યુ કરવામાં આવે છે. બરાબર. ફિક્સ રેટના છે ને તો અહીંયા અમાઉન્ટ હોય. બરાબર. જેને લોન અમાઉન્ટ પણ કહેવામાં આવે છે. બરાબર. કાઇન્ડ ઓફ ડિબેન્ચર બોન્ડ એને કહેવામાં આવે છે. બરાબર. વેન અ કંપની ઇન્ટેન્ડેડ ટુ રેઝ ધ લોન અમાઉન્ટ ફ્રોમ ધ પબ્લિક ઇટ ઇસ્યુઝ ડિબેન્ચર્સ. એટલે જેવી રીતે શેર છે ને, બરાબર છે, એવી રીતે આ ડિબેન્ચર છે. તો કંપની જેવી રીતે શેર બહાર પાડે છે ને, તો જ્યારે શેરમાં કેવું હોય કે એ પોતાની જે કેપિટલ હોય ને એના એક સરખા ટુકડા કરીને બહાર પાડે. કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ જ કહેવાય. બરાબર છે. પછી એના પર જે ઇન્ટરેસ્ટ મળે એ પબ્લિકને આપવામાં આવે. ઓકે. તો એની અંદર જે ઇન્ટરેસ્ટ આવે ને એ ઇન્ટરેસ્ટ ફિક્સ નહીં હોય કે એ છે ને દરરોજ બદલાતું હોય. બરાબર છે. એની ડિટેલમાં આપણે પછી વાત કરીએ. જ્યારે ડિબેન્ચરની અંદર કેવું હોય કે લોન ટાઈપ આપણે પબ્લિકની પાસેથી શું કરતા હોઈએ છીએ કે જે ડિબેન્ચર જે છે એ ઇસ્યુ કરાવીએ છીએ. બરાબર. લોનના સ્વરૂપમાં. એટલે એની અંદર જે ઇન્ટરેસ્ટ રેટ હોય ને એ ફિક્સ હોય. તો ડિબેન્ચરની અંદર માની લો કે 5% ઇન્ટરેસ્ટ રેટ છે. તો જે પણ કંપની અહીંયા ડિબેન્ચર બહાર પાડેલા છે અને પબ્લિક પાસે લોન લીધેલી છે, તો હવે એને પ્રોફિટ થાય કે પછી લોસ જાય, એણે એ 5%નું જે ઇન્ટરેસ્ટ છે એ પબ્લિકને ચૂકવવાનો. જ્યારે શેરમાં કેવું હોય કે જે પ્રકારનું અહીંયા પ્રોફિટ થયેલું હોય ને, જેટલું પ્રોફિટ થયું હોય ને એ હિસાબે અહીંયા જે ઇન્ટરેસ્ટ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર છે. એ કંપનીના રૂલ્સ અને રેગ્યુલેશન્સ પ્રમાણે હોય, એમાં આપણે કંઈ નહીં કરી શકીએ. બરાબર છે. ઇટ બેર્સ ધ ડેટ ઓફ રિડમ્પશન, રેટ એન્ડ મોડ ઓફ પેમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ. અ પર્સન હોલ્ડિંગ ડિબેન્ચર ઓર ડિબેન્ચર્સ ઇઝ કોલ્ડ ડિબેન્ચર હોલ્ડર. બરાબર. તો જે લોકો ડિબેન્ચર ખરીદે છે ને એને આપણે ડિબેન્ચર હોલ્ડર કહેવાના છે. એવી રીતે શેર હોલ્ડર, જે શેર ખરીદે એને કહેવાય શેર હોલ્ડર. આ ડિબેન્ચર હોલ્ડર ઇઝ અ ક્રેડિટર ઓફ અ કંપની. બરાબર. કંપનીનો ક્રેડિટર બી કહેવાય. અને પૈસા ઇન્વેસ્ટ કરેલા છે. બરાબર છે. એટલે એક કંપનીનો ક્રેડિટર બી કહેવાય. અ ડિબેન્ચર ઇઝ અ ડોક્યુમેન્ટ ઇસ્યુડ અંડર ધ સીલ ઓફ ધ કંપની. બરાબર. શેર બી એવા ડોક્યુમેન્ટ સ્વરૂપે જ આવે છે અને ડિબેન્ચર જે છે એ પણ આવા ડોક્યુમેન્ટ સ્વરૂપે જ આવે છે. ચાલો, તો આ બધી વસ્તુ જે છે એ તમને ખબર પડી ગઈ. ઓકે. તો એ બધા વસ્તુની જે લિક્વિડિટી છે એને રિડ્યુસ કરવા માટે માર્કેટની અંદર આ જે OMO છે એનો યુઝ કરવામાં આવે છે. એના પછી છે મેનિપ્યુલેશન ઓફ રિઝર્વ રિક્વાયરમેન્ટ. ધ કોમર્શિયલ બેંક એઝ અ ફાઇનાન્સ intermediaries help in managing the currency and credit money supply as per expectation of the RBI. Generally, banks mobilize the savings of the household business sector in form of time deposit like fixed deposit account and demand deposit like savings accounts and current account. મેં તમને કીધું ને આપણે જે બેંકની અંદર પૈસા જમા કરાવીએ છીએ ને એની અંદર જે અકાઉન્ટ ખોલવામાં આવે છે ને એની અંદર કેવી રીતે હોય સેવિંગ્સ અકાઉન્ટ. આપણું જે છે ને પર્સનલાઇઝ અકાઉન્ટ એને સેવિંગ્સ અકાઉન્ટ તરીકે ખોલવામાં આવે છે. જ્યારે બિઝનેસ રિલેટેડ જે છે ને એને કરંટ અકાઉન્ટ અને ક્રેડિટ અકાઉન્ટ એવી રીતે બે વસ્તુમાં એને ખોલવામાં આવે છે. તો જે કોમર્શિયલ બેંક છે, બરાબર છે, તો એઝ અ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટર તરીકે અહીંયા એ કામ કરે છે.
બરાબર છે. તો જે કરન્સી છે અને જે ક્રેડિટ મની છે એની એ સપ્લાય ક્યાં કરે છે? માર્કેટની અંદર. આરબીઆઈ થ્રુ એ માર્કેટની અંદર સપ્લાય કરે છે. બરાબર છે. તો જનરલી જે બેંક છે ને એ જે પણ સેવિંગ્સ છે, બરાબર, મોબિલાઇઝ ધ સેવિંગ્સ ઓફ ધ હાઉસ હોલ્ડ બિઝનેસ સેક્ટર ઇન ધ ફોર્મ ઓફ ટાઈમ ડિપોઝિટ લાઇક ફિક્સ ડિપોઝિટ. બરાબર, એફડી કરાવીએ છીએ એ, તો આપણે એફડી કરાવી શકીએ. બરાબર છે. એવી રીતે જે છે ડિમાન્ડ ડિપોઝિટ જે છે એવી રીતે બી કરાવી શકીએ. બરાબર, સેવિંગ્સ અકાઉન્ટ છે, કરંટ અકાઉન્ટ છે, એવી રીતે બી થઈ જાય. તો આ પાર્ટ ઓફ ટાઈમ ડિપોઝિટ ઓફ બેન્કિંગ સેક્ટર ઇન ધ ફોર્મ ઓફ વેરિયસ ટાઈપ્સ ઓફ રિઝર્વ રિક્વાયરમેન્ટ એન્ડ ટુ ધ એક્ઝિટ ધ મની સપ્લાય ઇન ધ સોસાયટી ઇઝ રિડ્યુસ ધ ટુ પોપ્યુલર રિઝર્વ રિક્વાયરમેન્ટ્સ. બરાબર, તો આવી રીતે અલગ અલગ અકાઉન્ટ દ્વારા જે રિઝર્વ રિક્વાયરમેન્ટ્સ છે, બરાબર, એને પણ એ કંટ્રોલમાં કરે છે.